નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। ગુજરાતના 18 જિલ્લામાં 3 દિવસમાં તોફાની વરસાદની આગાહી, કરા સાથે વીજળી પડવાની અંબાલાલ પટેલની ભવિષ્યવાણી। પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી આપવામાં આવી। પશુપાલન કરતા લોકો માટે માઠા સમાચાર। ઘઉંના ભૂસાના એક ટ્રોલી દીઠ ભાવ 8,000 ને પાર। સૂકા ઘાસચારાની ડિમાન્ડમાં ભારે વધારો। આજની 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,49,000 રૂપિયા, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 2,33,000 રૂપિયા જોવા મળી। તમિલનાડુમાં કોરોના સમયમાં મામૂલી વાતમાં પિતા અને પુત્રને જેલમાં ટોર્ચર કરી મોતને ઘાટ ઉતારનાર પીઆઈ સહિત 9 પોલીસ કર્મચારીઓને કોર્ટે ફાંસીની સજા ફટકારી। બનાસકાંઠાના સિહોરી માર્કેટિંગ યાર્ડમાં તંબાકુની બમ્પર આવક શરૂ, તો ઉનામાં તંબાકુની 1 લાખ બોરીની આવક। તંબાકુના ભાવ 1,400 થી 1,800 વચ્ચે બોલાયા। પંચમહાલની પાનમ નદીમાં હોડી પલટી જતા પિતા અને પુત્રનું ડૂબી જવાથી થયું કરુણ મોત। પરિવારમાં માતમ છવાયો। કમોસમી વરસાદથી શાકભાજી, ઘઉં, તંબાકુ, વરિયાળી અને કેરીના પાકને મોટું નુકસાન। ખેડૂતોને સરકાર પાક નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવે તેવી માંગણી કરવામાં આવી। આજની ગુજરાતમાં પેટ્રોલની સરેરાશ કિંમત 93.86 રૂપિયા, ડીઝલની કિંમત 90.85 રૂપિયા, સીએનજી 1 કિલો ગેસની કિંમત 84 રૂપિયા, ડોલરના ભાવ 92.86 રૂપિયા જોવા મળ્યા। સુરતમાં એસઓજીએ 76 લાખનું શંકાસ્પદ પનીર અને ઘી ઝડપ્યું। પનીર 3,800 કિલો અને ઘી 9,000 કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। અફઘાનિસ્તાનમાં આકાશી આફત, 10 દિવસમાં 77 મોત। પૂર અને વીજળી પડતા 800 ઘર તબાહ થઈ ગયા। મહેસાણાના લાડોલ નજીક ટ્રક અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત, વડાલીના 2 લોકોના મોત, એક ગંભીર રીતે ઘાયલ। મહીસાગર નદીમાં નાવા પડેલા 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, 2 વિદ્યાર્થીઓના મોત। આણંદ જિલ્લાના ખરેડા ગામ નજીક બનાવ બન્યો, 2 યુવાનોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા, જ્યારે ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા। પોરબંદરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, 2 બાઇક વચ્ચેની ટક્કરમાં 4 યુવાનોના કમકમાટી ભર્યા થયા મોત। માણસાના માર્કેટિંગ યાર્ડમાં એરંડાના પાક પાણીમાં તણાયા, દોડધામ મચી। કમોસમી વરસાદે વ્યાપક વિનાશ વેર્યો, માવઠાના કારણે ખેતરોમાં તૈયાર પાકને પણ વ્યાપક નુકસાન। ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાયો। અમદાવાદમાં નવા વાડજમાં પરિણીતાનો 6થા માળેથી કૂદીને આપઘાત, પતિના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું। ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી પરિસ્થિતિ। એલપીજી સંકટ વચ્ચે રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહારો। સગીરાનું અપહરણ કરનારા 2 આરોપીઓ ઝડપાયા। ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી સગીરાને સુરત ભગાડવાનું કાવતરું, ભાઈના અપહરણની ધમકી આપનાર 2 શખ્સો જેલ હવાલે, પોલીસની કડક કાર્યવાહી જોવા મળી। ભારત અને બાંગ્લાદેશ બોર્ડર પર બીએસએફનો નવો માસ્ટર પ્લાન તૈયાર। બોર્ડર પર ચેરી સાપ અને મગર રાખવામાં આવશે। 180 કિલોમીટરને વિસ્તાર નદી અને કાદવવાળો હોવાથી લેવામાં આવ્યો મોટો નિર્ણય। ખાતા નંબર બદલ્યા વગર હવે બેંક બદલાવી શકાશે, ખાતા ધારકો માટે જાહેર કરી આરબીઆઈએ મોટી જાહેરાત। રૂની આયાત પર ડ્યુટી નાબૂદ કરવા ગવર્મેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત। કર આંગણે રૂના ભાવ ઉચકાતા નિકાસ બજારમાં સ્પર્ધાત્મકમાં થયેલો ઘટાડો જોવા મળ્યો। એલપીજી ગેસ સિલિન્ડરની અછત વચ્ચે હવે છાણમાંથી ગોબર ગેસ બનાવી રસોઈમાં ઉપયોગ કરવાની ડિમાન્ડમાં ભારે વધારો। કુદરતી રીતે બનાવેલો ગેસથી રસોઈ સ્વાદિષ્ટ બનતી હોવાની પશુપાલકોની કબૂલાત।
અમરેલીના વાડિયાના મોરવાડા નજીક બાઇક સાથે ટકરાયેલી રિક્ષામાંથી દેશી દારૂ ભરેલા કોથળા રોડ પર વિખેરાયા. અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો શરૂઆત કરવામાં આવી. ટેકાના ભાવે પ્રતિ મણે 1175 ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મિત્રો, વિડીયોને એક લાઈક કરી તમે કયા વિસ્તારથી સમાચાર જોઈ રહ્યા છો તે કમેન્ટ કરવા પણ વિનંતી. કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પોલીસના દરોડા. આસામના મુખ્યમંત્રીની પત્નીના પાસે 3 પાસપોર્ટના આરોપ બાબતે દિલ્હી પોલીસ અને આસામ પોલીસ પવન ખેડાના ઘરે છાપેમારી કરી. અમદાવાદના ટોસાના ખીરુના કારણે 2 બાળકીના કથિત મોતનો કેસ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે દાટેલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. કોલસો, ચૂલા, પ્રાઇમસ, બ્લોઅર સહિતના ભાવ 2 થી 3 ગણા વધ્યા. ₹2200ના ચૂલાના ભાવ 6000 અને 700માં મળતા પ્રાઇમસના ભાવ 2000 પહોંચ્યા. 1 મણ કોલસાના 400 નીચે હતા તે પહોંચી 800 ને પાર થયા. ધાંધ્રા હાઈવે પર ટ્રકમાંથી 4.90 લાખનો સૂકો ગાંજો ઝડપાયો. ધાંધ્રા પોલીસે ગાંજો ટ્રક મળી ₹14.95 લાખનો મુદ્દામાલ અને ટ્રક ચાલક સહિત 2 શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરી. સાકંદરા પાદરવા રોડ પર આવેલા રાણિયા ગામની સીમમાં ખેતરમાં ઝેરી કેમિકલ રાત્રે ઠલવતા રોષ. રાત્રે વાહનમાં આવેલા કેટલાક વ્યક્તિઓ દ્વારા કાળા રંગનું કેમિકલ ઠલવી જતા તીવ્ર દુર્ગંધ ફેલાઈ. વડોદરા જિલ્લામાં ચૂંટણીનો ધમધમાટ. ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે કોંગ્રેસે 50% ઉમેદવારો નક્કી કરી લીધા. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ કંઈક નવું કરે તેવા એંધાણ દેખાયા. આજના માર્કેટિંગ યાર્ડોના ભાવ જોઈએ તો મગફળીના ભાવ ₹900 થી લઈ ₹1490, કપાસના ભાવ ₹1300 થી ₹1700, રાઈના ભાવ ₹1230 થી ₹1260, એરંડાના ભાવ ₹1200 થી ₹1350 સુધી જોવા મળ્યા. જ્યારે જીરુની વાત કરીએ તો જીરાના ભાવ ₹3000 થી લઈ ₹6100, નવા ઘઉંના ભાવ ₹400 થી લઈ ₹635, વરિયાળીના ભાવ ₹1370 થી લઈ ₹1765 સુધી જોવા મળ્યા. સરસવના ભાવ ₹1400 થી લઈ ₹1650, રાજગરાના ભાવ ₹1600 થી લઈ ₹1837, તંબાકુના ભાવ ₹1250 થી લઈને ₹1950 સુધી જોવા મળ્યા. જામનગરમાં લગ્નના 20 દિવસ પહેલા જ સગીરાએ બાળકને જન્મ આપતા ચકચાર. આરોપી મંગેતરની ધરપકડ કરવામાં આવી. મિત્રો, સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરી રોજ સવારે દેશ અને દુનિયાના તાજા અને સાચા સમાચાર જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો.